આજે આપણે પ્રેક્ટિકલ કરીએ પાણીનું શુદ્ધિકરણ. પાણી રાસાયણિક તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન થી બનેલું એક પદાર્થ છે. વાયુયુક્ત પ્રવાહી અને ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. પાણીનું અણુસૂત્ર છે H2O. પાણી H2O તરીકે ઓળખાય છે. હવે આ એક પાણીનું શુદ્ધિકરણ પ્રેક્ટિકલ માટે આપણે લીધું ગંદુ પાણી, કોલસો, રેતી, સફેદ કાકરા, કાળા કાકરા, રૂ, આ બધું આપણે વસ્તુ લીધું છે, સાધન સામગ્રી લીધી છે. તો હવે આપણે જોઈ શકો છો બધા આપણે કરીએ ને પ્રેક્ટિકલ. બધાને કરવો છે ને? સરસ. તો ચલો આપણે શું કરીએ? ગંદુ પાણી શું કરીએ? અહીં નાખીશું. ગંદુ પાણી નાખીશું એટલે આપણને શુદ્ધ પાણી મળશે. બરાબર ને? જો હમણાં આપણે પાણી આવી રીતે શુદ્ધ પાણી આપણને મળશે. જો આપણે અહીંયા શુદ્ધ પાણી હાલ ચાલુ થઈ ગયું. શુદ્ધ પાણી ચાલુ થઈ ગયું ને નીકળવાનું? બધા દેખાય છે શુદ્ધ પાણી? સરસ. ચલો હવે આર્ય આપણે કે છે આપણે પ્રેક્ટિકલ માટે શું શું લીધું આપણે સાધન સામગ્રી? આ પ્રેક્ટિકલ માટે આપણે કોલસો, રેતી, સફેદ કાકરા અને કપસી અને રૂસ લીધું. પાણી પહેલા કેવું હતું? ડોળું. અને એટલે મતલબ કે ગંદુ. અને હવે આપણે પાણી કેવું આવે છે ગ્લાસમાં? જો ચોખ્ખું આવે છે. ચોખ્ખું. સરસ. હવે આપણે પાણીને બીજા કયા નામથી ઓળખીએ છીએ? જળ. અને એનું અણુસૂત્ર શું છે? H2O. શું છે? H2O. સરસ. તમને પ્રેક્ટિકલમાં સમજણ પડી ગઈ? મજા આવી ને? ઓકે, સરસ. વેરી ગુડ. જો આ પાણી આપણે કેવું દેખાય છે ને? હવે જો અહીંયા આપણે જોઈએ. હા, જો આ પાણી કેવું આવ્યું? ચોખ્ખું. કેવું હતું? એકદમ ડોળું, એકદમ ગંદુ હતું. એમાંથી આપણે પાણીનું શુદ્ધિકરણ કર્યું, પ્રેક્ટિકલ કર્યો, તો આપણે પાણી મળી ગયું ને સરસ મજાનું. આ પાણી આપણે પી શકીએ છીએ. ઓકે, બંધ.